તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ બનાસકાંઠામાં પીએમ મોદીના આગમનની તૈયારી ડીસામાં થોડીક વારમાં વડાપ્રધાન ગજવશે સભાઓ ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે પ્રચાર કરશે નરેન્દ્ર મોદી કે જ્યાં 3.5 કલાકે ડીસા एयरपोर्ट पर पहुंचे पीएम मोदी ત્યારે સભા પહેલા ફિર એક બાર મોદી સરકાર કે જ્યાં કહી શકાય કે બનાસકાંઠામાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ડીસામાં થોડી જ વારમાં વડાપ્રધાન ગજવશે સભાઓ કે જ્યાં ઉમેદવાર રેખાબેન ચૌધરીના પ્રચાર માટે નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે ત્યારે કહી શકાય 3.5 કલાકે ડીસા એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદી પહોંચશે ત્યારે સભા પહેલા ફિર એક બાર મોદી સરકારના નારાઓ લાગ્યા ત્યારે બનાસકાંઠામાં જે પીએમ મોદીને આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જ્યાં થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં ડીસા એરપોર્ટ પર આવશે ત્યારે 3.5 કલાકે ડીસા એરપોર્ટ ઉપર આવશે જ્યાં બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને ગજવશે ત્યારે થોડી જ વારમાં પીએમ મોદી જે છે ડીસા ખાતે પહોંચશે ત્યારે જે કહી શકાય ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ આવી રહ્યા છે જ્યાં સભા પહેલા ફિર એકવાર મોદી સરકારના જે કહી શકાય કે નારાઓ પણ લગાવવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો અને લોકો આવશે તેવી શક્યતાઓ છે ત્યારે હાલ તો પૂરજોશમાં તૈયારીઓ પૂરી કરી છે કે જ્યાં બનાસકાંઠામાં જે ડીસા ખાતે પીએમ નરેન્દ્ર મોદી 3.5 કલાકે એરપોર્ટ ઉપર આવશે ત્યારે પૂરજોશમાં સભાને લઈને તૈયારીઓ પણ આ સાથે જ સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે કે હવે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ડીસા ખાતે આવશે અને રેખાબેન ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરશે ત્યારે શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે સભા ડીસા ખાતે વડાપ્રધાન પધારી લોકસભાના ઉમેદવાર ચૌધરીના પ્રચારના શ્રી ગણેશ પણ કરશે। જોકે નરેન્દ્ર મોદી ડીસા એરપોર્ટ ખાતે 3:30 કલાકે પધારશે અને 50,000 જેટલા લોકો બેસી શકે તે માટે સભાખંડમાં આયોજન કરાયું છે। મહત્વની વાત કરવામાં આવે તો ડીસામાં ગરમી હોવાથી મંડપના અંદર ફુવારા સિસ્ટમ પણ ગોઠવવામાં આવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર જ 56 જેટલા આગેવાનો તેમજ નેતાઓ બેસવાની મંજૂરી મળી છે। જોકે સભા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પણ પૂરતો પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે બપોરના ગરમી હોવાથી 35,000 જેટલા ORS કીટનું પણ વિતરણ કરવામાં શરૂઆત કરી છે। તેની સાથે પેરામેડિકલ સ્ટાફ અને 6 જેટલી 108 સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। જોકે સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સભામાં ફિર એક બાર મોદી સરકારના નારા ગુંજી ઉઠ્યા છે। દીપક, વધુ વાત કરવામાં આવે કે જે આગેવાનો જે છે એને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે કયા કયા જે ભાજપના મોટા આગેવાનો અને નેતાઓ હાજર રહેશે? જે ચોક્કસથી વાત કરવામાં તો ડીસાના MLA ધારાસભ્ય જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠામાં 3.5 કલાકે જે નરેન્દ્ર મોદી પધારવાના છે જ્યાં બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી જેઓના સમર્થનમાં સભાને સંબોધન કરશે ત્યારે હાલ તો ઉનાળો પણ ચાલી રહ્યો છે ત્યારે જે કહી શકાય 35,000 જેટલી જે ORS કીટ પણ તૈયાર કરવામાં આવી છે જેથી કોઈ લોકોને ગરમીથી તકલીફ ના પડે અને આ સાથે જે 50,000 લોકો આવવાની શક્યતા હાલ તો બતાવવામાં આવી રહી છે।
બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જ્યાં ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા ખાતે પહોંચશે.